તો મિત્રો એક દાદા મને મળ્યા છે અને ખૂબ તરસા હતા, તો આપણી પાસે આપણને જે ભાઈ પાણીની બોટલ દઈ ગયા એમાંથી આપણે ભાઈને પાણી આપ્યું છે. અને ક્યાંથી આવો છો ભાઈ તમે? અમે કરમસરથી આવું છું. કરમસરથી આવે છે. અને ક્યાં જવાનું છે? મારે સારંગપુર. સાળંગપુર જાય છે અને ચાલીને જાય છે, માનતા છે ભાઈને. અને અત્યારે ક્યાંથી? અત્યારે વટામણ છે. વટામણથી. કેટલું થાય છે અહીંયા? 16 કિલોમીટર થાય છે. વટામણથી આવ્યા છે અને 16 કિલોમીટરમાં એટલામાં પાણીની પણ ક્યાંય વ્યવસ્થા નથી. અને આગળ પણ અમે આવ્યા છીએ, રસ્તામાં પાણીની પણ શું બેહવાની પણ ક્યાંય વ્યવસ્થા નથી. અને આજે શ્રદ્ધાળુઓ જે છે એ યાત્રા કરે છે, એમાં આ બધા જે સેવાભાવી જે લોકો છે એ બધા પાણી પહોંચાડે છે, નાસ્તો પહોંચાડે છે. તો એ તમામ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ દાદાને આપણી પાસે જે પાણી બોટલ છે આપણે આપી દઈએ છીએ, જેથી તરસ છીપાઈ. ચાલો દાદા રાખો. પાણીની અહીં વ્યવસ્થા છે. હું પહેલા બોલી ને બસ. અને આપણને જે ભાઈ નાસ્તો આપ્યો હતો એમાં સોડા પણ હતી, તો આપણે ભાઈને સોડા પણ આપી દઈએ છીએ. તમારે કઈ કેવું છે? આ પાણીની વ્યવસ્થા છે તો માટલું નહીં મૂકી શકતા. આ ભોગ કેવું આવ નાગુ ગામ છે. હું કહો છો દાદા? હા, હું કહો છો? બોલો, બોલા નહીં. અહીં આગળ પાણીની વ્યવસ્થા છે. નર્મદા કેનાલનો નળ છે, તો એમાં કોઈ સરકાર નહીં કરી શકતી કે ના લઈશું નર્મદા પાણીની કેનાલનું. જાત્રાળુને ગમે તેને પાણી પીવામાં કોઈ ના નહીં પાડી શકતા. એટલે દાદાનો કહેવાનો અર્થ એમ છે કે પાણીની વ્યવસ્થા છે પણ કોઈ માટલું કે કોઈ વ્યવસ્થા નથી. તો શ્રદ્ધાળુઓને જે અગવડતા પડે છે, થોડીક એની સગવડતા પૂરી પાડો તો ખૂબ મળશે. પાણીના 5 પૂન હોય છે કહેવાય છે ને. તો બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે થોડીક એવી સુવિધા કરો તો શ્રદ્ધાળુઓને કોઈ અગવડતા ના રહે.